શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે બનાવીશું ઈડલી. ચાલો ઈડલી બનાવવા માટે આપણે 1 વાટકી અડદની દાળ લીધી છે. તો એની સામે આપણે 4 વાટકી ચોખા લીધા છે અને અડધી ચમચી જેટલી આપણે મેથી લીધી છે. તો હવે ચાલો એના સારી એવી આપણે ધોઈ નાખીએ ઈડલી અને ચોખા બધું. આપણે મેથી આમાં દાળ ભેગું નાખવાની છે અને ચોખા ને દાળ બંને આપણે અલગ અલગથી ધોવાના છે. ચાલો આપણે સરસ ધોઈ દઈએ. ચાલો આપણું દાળ અને ચોખા બંને આપણે 3 પાણીએ સરસ ધોઈ લીધું છે અને ચોખા આપણે ખીચડિયા કાં તો સ્પેશિયલ ઇડલીના આવે એ લેવાના છે. આપણે બાસમતી મોટા ચોખા હોય એ લેવાના નથી. તો હવે આપણે પાણી નાખીશું. પાણી આપણે ચોખા ડૂબે એનાથી થોડુંક વધારે નાખવાનું છે એટલે ચોખા ફૂલીને વધારે થઈ જાય છે. એટલે આપણે પાણી વધારે આમાં નાખવાનું છે થોડુંક. હવે આપણે ઇડલીમાં પણ પાણી નાખી દઈએ. આપણે દાળ લીધી હોય કે ચોખા લીધા હોય એનાથી ડબલ પાણી આપણે વધારે નાખવાનું હોય છે. તો ચલો હવે આપણે આને 5 થી 6 કલાક સુધી પલાળવા દઈશું. પછી આપણે પીસી લઈશું એને. ચાલો આપણે 5 થી 6 કલાક જેવું થઈ ગયું છે. તો આપણે જોઈ લઈએ. આપણે ચોખા સરસ પલળી ગયા છે. જો આ રીતે આપણે નખથી ભાગી દઈએ એટલે તરત ભગાઈ જાય છે અને દાળ પણ આપણી પલળી ગઈ છે. તો આપણે હવે પીસી લઈએ. જો સરસ પલળી ગઈ છે અને આપણે આ પૌવા પલાળ્યા છે. પૌવા આપણા 5 મિનિટ પહેલાં જ પલાળીએ તો એ પલળી જાય છે. એ પણ આપણે ખીરામાં નાખવાના છે. તો ચાલો આપણે હવે પીસી લઈશું. આપણે આ રીતે ચોખા લેવાના છે એટલે વધારે પાણી આવે ને. આપણે ચમચીથી લઈએ તો આપણે પાણી નિતારવું પડે છે ને આ રીતે આપણે લઈએ એટલે પાણી વધારે આવતું નથી ને આપણું ચોખા સરસ પીસાઈ જાય છે. આ રીતે આપણે થોડાક લઈ પીસી લેવાના છે. ચાલો આપણે ચોખા પીસાઈ ગયા છે. જો આ રીતે ઠીક રાખવાનું છે કારણ કે આપણે ઈડલી બનાવવાની છે. ઢોસા બનાવવાના હોય તો પતલું બને ચાલે. અને આ રીતે થોડીક કણી રીતે રાખવાનું છે. વધારે કણી એમ નથી રાખવાનું. તો હવે આપણે કાઢી લઈશું. આ રીતે આપણે બધું પીસી લઈશું. ચાલો આપણે ચોખા પીસાઈ ગયા છે. થોડાક ચોખા છે બાકી એ અને આ પૌવા બંને આપણે ભેગા હવે પીસી લેવાના છે. પછી આપણે છેલ્લે દાળ પીસીશું. ચાલો આપણે ચોખા અને પૌવા પીસાઈ ગયા છે. પૌવા આપણે 1 મુઠ્ઠી જેટલા જ નાખ્યા છે. વધારે નથી નાખ્યા. હવે આપણે આ દાળ પલાળશું અને પૌવા નાખવાથી આપણી ઇડલી એકદમ વ્હાઈટ અને પોચી સરસ બને છે. ચાલો હવે આપણે દાળ પીસી લઈએ. દાળમાં આપણે થોડુંક પાણી નાખવાનું રહેશે કારણ કે ચીકણી હોય છે એટલે. ચાલો હવે આને આપણે પીસી લઈએ. ચાલો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. દાળ ચોખા બધું સરસ પીસાઈ ગયું છે. હવે આપણે 2 મિનિટ માટે આ રીતે આને હલાવવાનું છે એટલે એમાં હવાના કણ ભરાય અને આથો બહુ સરસ આવે છે. આ રીતે સખત એક જ સાઈડમાં આ રીતે હલાવ્યા કરવાનું છે. ચાલો આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે. આ રીતે હલાવ્યા કરી દઉં. હવે આપણે આને હલાવવાનું નથી. ચમચે કે એમ કશેથી આપણે હલાવવાનું નથી. હવે આને ઢાંકીને 5 થી 6 કલાક જેવું આપણે ગરમ જગ્યાએ રાખવાનું છે. પછી આપણે ઈડલી બનાવીશું. આ રીતે ફિટ કરી અને આપણે ગરમ જગ્યાએ રાખી દઈશું. હવે આપણે બનાવીએ ઈડલીનો સંભાર. તો એની માટે મેં આ તુવરની દાળ લીધી છે. એ દાળ મેં આ 1 કપ લીધી છે. તો દાળ ધોઈ અને 2 પાણી જે મેં ધોઈ નાખી છે. હવે આપણે આમાં પાણી નાખીશું. તો આપણે 1 કપ લીધી છે તો આવા આપણે 3 કપ પાણી નાખવાનું છે. આપણે 3 કપ પાણી નાખ્યું છે. હવે આપણે આમાં થોડુંક મીઠું નાખીશું. થોડીક આપણે હળદર નાખીશું. હળદર નાખવાથી આપણી દાળનો કલર બહુ સરસ આવે છે. મીઠું નાખવાથી આપણી દાળ જલ્દી ઓગળી જાય છે. અને આપણે હવે તેલ નાખીશું. તેલ નાખવાથી આપણી દાળ ઉભરાઈને બહાર આવતી નથી. હવે આપણે આને 15 થી 20 મિનિટ જેવું પલાળવા દઈશું. પછી આપણે આને બાફીશું. ચાલો આપણે જોઈ લઈએ. આપણી દાળ સરસ પલળી ગઈ છે. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આને
4 વિસલ વગાડી દઈશું. એ માટે આપણે એક કોઠીલો રાખીશું. એમાં આપણે શાકભાજી બાફવાના છે. તો આપણે એક નાનું બટેટું લીધું છે. 50 ગ્રામ જેટલી આપણે દૂધી લીધી છે. અને એક આપણે સરગવાની સિંગ લીધી છે. તમને વધારે પસંદ હોય તો વધારે પણ લઈ શકો છો. આમાં કેપ્સિકમ, ગાજર, કોરું ગમે તે શાકભાજી, તમારે રીંગણ જે નાખવું હોય તમે નાખી શકો છો. ફણસી મેં અત્યારે 3 જ લીધા છે. હવે આપણે આને 4 વિસલ વગાડી દઈશું. ચાલો, આપણે 4 વિસલ થઈ ગઈ છે. તો આપણે જોઈ લઈએ. આપણી દાળ બફાઈ ગઈ છે. આપણું શાકભાજી પણ સરસ બફાઈ ગયું છે. આપણે અંદર આ કાઠીલો મૂક્યો તો એ પણ આપણે કાઢી લેવાનો છે. આપણે આને સરસ હલાવી દઈશું. ચલો, જો આપણી દાળ બહુ સરસ થઈ ગઈ છે. આમાં જે જાડી છે એટલે આપણે પાણી નાખીશું. એક ગ્લાસ આપણે અત્યારે નાખ્યું છે. પછી જરૂર પડે એ પ્રમાણે આપણે નાખીશું. ચાલો, હવે આપણે વઘાર કરી લઈશું. એના માટે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. એક ટમેટું લીધું છે. સૂકું લાલ મરચું, તજ, લવિંગ અને તમાલપત્ર, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, ઝીણા સમારેલા મરચાં અને લીલો લીમડો. ચાલો, હવે આપણે વઘાર કરી લઈશું. અને ચાલો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં 1 ચમચી રાઈ નાખીશું. ગેસ ધીમો કરી દઈશું. 1 ચમચી આપણે જીરું નાખીશું. અડધી ચમચી આપણે હિંગ નાખીશું. સૂકા મસાલા નાખીશું. આદુ, લસણ અને મરચાં નાખીશું આપણે. અને લીમડાના પાન નાખીશું. હવે આપણે આ સરસ મિક્સ કરી દઈશું. થોડીક વાર આમ રહેવા દઈશું એટલે લસણની કચાશ આપણી દૂર થઈ જાય એમાંથી. હવે આપણે આમાં ડુંગળી નાખીશું. થોડીક વાર આપણે ડુંગળી આ રીતે સાતરશું. ચાલો, આપણી ડુંગળી સરસ સોતે થઈ ગઈ છે. હવે આપણે ટમેટાં નાખીશું. ટમેટા આપણે વધારે નથી ગળવા દેવાના. થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી જ રાખવાનું છે. હવે આપણે આમાં મસાલા કરીશું. અડધી ચમચી આપણે હળદર નાખીશું. 1 ચમચી આપણે ધાણા જીરું નાખીશું. અને 1 ચમચી આપણે લાલ મરચું નાખીશું. હવે આપણે બધું મિક્સ કરી દઈશું સરસ.
હવે આપણે સાંભાર મસાલો નાખીશું અને અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું. આ રીતે આપણે બધું સરસ મિક્સ કરી અને તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે સોતે કરવાનું છે. આપણું તેલ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં આ દાળ નાખીશું. ચાલો, આપણો સાંભાર હજી જાડો છે થોડોક, તો હજી આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું. હવે આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. મીઠું આપણે પહેલાં બાફામાં નાખેલું છે એટલે આપણે ત્યાંથી નાખવાનું છે મીઠું. ચાલો, હવે આપણે આ બાફેલા શાકભાજી છે એ નાખી દઈશું. હવે આપણે એને 5 થી 10 મિનિટ ઉકળવા દેવાનો છે. ચાલો, આપણો સાંભાર સરસ જ ઉકળી ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને લીંબુ નીચોવીશું. આપણે મોટું લીંબુ છે એટલે અડધું જ નીચોવ્યું છે. હવે આપણે આમાં કોથમીર નાખીશું. ચાલો, આપણો સંભાર તૈયાર. ચાલો, આપણી 5 થી 6 કલાક થઈ ગયા છે. તો હવે આપણે જોઈ લઈશું આપણે આથો કેવો આવી ગયો છે. જો સરસ આથો આવી ગયો છે, તપેલી આખી ભરાઈ ગઈ છે. જો આપણે જોઈ શકો છો એકદમ જારી જારી થઈ ગયો છે. તો હવે આપણે વધારે નથી હલાવવાનું. આમાં હવે આપણે મીઠું નાખી દઈશું. આપણે મીઠું ભળે એટલું જ આમાં હલાવવાનું છે, કારણ કે આમાં આથો સરસ આવી ગયો છે એટલે આપણે આમાં વધારે નથી હલાવવાનું. ચાલો, હવે આપણે પહેલાં ગેસ ચાલુ કરી દઈશું. આપણે આમાં થોડુંક પાણી નાખી અને આપણે ગરમ થવા મૂક્યું છે. હવે આ ગરમ થઈ જાય પછી આપણે અંદર આ ઇડલીના સ્ટેન્ડ મૂકીશું. એના માટે આપણે બધા સ્ટેન્ડમાં તેલ લગાવી લીધું છે. ચાલો, આપણું અડધું બેટર આમાં નાખવાનું છે એટલે આપણે એક સ્ટેન્ડમાં ભરાય એટલું. હવે આપણે આમાં ચપટી ખાવાના સોડા નાખીશું, કારણ કે આપણે આથો સારો આવ્યો છે એટલે આપણે વધારે નથી નાખવાના. સરસ મિક્સ કરી દેવાનું છે આને. હવે આપણે સ્ટેન્ડમાં ભરી દઈશું. આ જ રીતે આપણે 4 સ્ટેન્ડ ભરી દઈશું. ચાલો, આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે સ્ટેન્ડમાં. હવે આપણે આ ઇડલીનું સ્ટેન્ડ મૂકી દઈશું અંદર. હવે આને 15 થી 20 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર. પછી આપણે જોઈશું. ચાલો, આપણે જોઈ લઈએ ઇડલી. 15 થી 20 મિનિટ આપણે થઈ છે. આ રીતે આપણે ચપ્પાના મદદથી જોવાની છે. તો જો આ રીતે આપણે જોવાનું, જો સરસ થઈ ગઈ છે. તો હવે આપણે આને લઈ લઈશું બહાર. ચાલો, આપણે જોઈ લઈએ. આપણી ઇડલી સરસ બહુ મસ્ત બની ગઈ છે. જો બહુ સરસ બની ગઈ છે. હવે આપણે સર્વ કરી લઈએ.
આપણે એક ઇડલી ભાગીને જોઈએ. બોલો જો બહુ સરસ બની છે. ગરમ લાગ્યું. ચાલો આપણે આની પર થોડીક ગ્રીન ચટણી નાખીશું. આપણે આ દાળિયાની ચટણી બનાવી છે. આપણે આમાં ટોપરાની ચટણી પણ બનાવી શકીએ છીએ. ટોપરાની ચટણી આમાં ખાવાની બહુ મજા આવે છે. અને તમારે આ ચટણીનો વિડીયો જોવો હોય તો આપણે નીચે લિંકમાં મૂકેલો છે, તો તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે આમાં સંભાર નાખીશું. ચાલો આપણી ઇડલી તૈયાર છે. તો તમને આ વિડીયોનો ગમે છે